અમદાવાદના વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાઈ। ઉપરવાસમાં પડેલા વરસાદથી ખેતરોમાં ફરી વળ્યા પાણી। 2 દિવસ અગાઉ ઘોડાથુલેટા ડેમની પાળ તૂટતા પાણી ફરી વળ્યા। કાયલા, વેકરિયા, રૂપાવટી સહિતના ગામોમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। ડાંગર, એરંડા સહિતના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું। ખેડૂતોએ નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરી છે। અવિરત વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ગુજરાતભરમાં ભરાઈ ગઈ છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમને આવી છે થુલેટા ગામ ખાતે, જ્યાં આગળ ઘોડાથુલેટા જે ચેક ડેમ છે તે તૂટવાના કારણે અનેક નળકાંઠાના ગામડા જે પાણીમાં ગરકાવ કર્યા છે। કારણ આપણી પાસે કેટલાક ખેડૂત મિત્રો જોડાયેલા છે, આપણે વાત કરીશું એમની સાથે કે શું છે સમસ્યા। શું નામ છે આપનું અને શું બનાવ બન્યો? મારું નામ ખેડૂત રઘુભાઈ વિશાભાઈ ભોલે પટેલ, ખેડૂત આગેવાન નળકંઠા વિસ્તાર। આ અમારા ઘોડાથુલેટા જે ડેમ છે એ વરસાદના કારણે તૂટ્યો છે, ઉપરવાસમાંથી પાણી આવતા। તો અમારા જે તે ગામડા છે એ થુલેટા, ઘોડા, વાસણ, વાંસવા, અસલગામ, જેતાપુર, રૂપાવટી, કરણગઢ, નાની કિશોર, મોટી કિશોર, કાયલા, વેકરિયા અને શાહપુર, સુરતગઢ, ઝીઝરા આ ગામોની અંદર પાણી ઘૂસાઈ ગયા છે। તો આ પાણી ખેતરોની અંદર એરંડા, ડાંગર, કપાસ, બીટી, જુવાર, તલ આ બધું જે તે છે ખેડૂતોને અત્યારે ઉપરવાસમાં પાણી આવતા ડેમ તૂટતા અમારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તો તાત્કાલિક ખેડૂતોને ગવર્મેન્ટ, કારણ કે ગુજરાત સરકાર જીતુભાઈ વાઘાણી જે છે આપણા કૃષિ મંત્રી, એમને અમે ખેડૂત આગેવાન તરીકે વિનવું છું કે તાત્કાલિક આની સહાય ચૂકવી અને ખેડૂતોને બેઠા કરો। ખેડૂતો બેંકના દેવાદાર છે એટલે ખેડૂતો અમે કોઈ ખેતી કરી શકે એવા નથી। તો તાત્કાલિક આની એકાઉન્ટમાં અમને પૈસા નાખી અને તાત્કાલિક સહાય આપો એવી અમારી ખેડૂત આગેવાન તરીકે મારી માગણી છે। ચોક્કસથી જેમ ખેડૂતો વાત કરી રહ્યા છે કે આ ડેમ તૂટવાથી નળકાંઠાના કાયલા, વેકરિયા, રૂપાવટી સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ સંપૂર્ણપણે જે પાક છે તે નિષ્ફળ ગયો છે। નળકાંઠો જે છે તે ડાંગર આધારિત ખેતી કરતું હોય છે, જ્યાં આગળ સંપૂર્ણપણે ડાંગરની ખેતી છે તે આ વખતે નિષ્ફળ જશે તેવી ખેડૂતો જે છે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે। સંપૂર્ણપણે જે ડાંગરની ખેતી છે તે નિષ્ફળ જશે તેવી વાત કરવામાં આવી રહી છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ।